वामे यस्य स्थिता राधा श्रीश्च यस्यास्ति वक्षसि वृंदावन विहारन्तं श्रीकृष्णं हृदि चिंतये। अनवधिकातिशया असंख्येय कल्याण गुणगण निधे सोरठ धरतीना राजाधिराज नित्य जूनागढ़ विहारी श्री राधारमण देव एमना ताबानु गाम एटले श्री स्वामीनारायण मंदिर दिव्यधाम वड़िया निज मंदिरना दिव्य सिंहासन में विराजता अपना सौना मोक्ष प्रदाता श्री घनश्याम महाराजना 22मा वार्षिक पाटोत्सव अंतर्गत चाली रहेली अपनी सुंदर मजानी श्रीमद भागवत कथा ये कथाना वक्ता विद्वान અને જેમના માધ્યમથી રાધારમણ દેવ દેશના અનેક સત્સંગ વિકાસના કાર્યો વર્ષોથી થતા રહ્યા છે એવા પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી આનંદ સ્વરૂપદાસજી સ્વામી એવા જ બીજા વક્તા નવોદિત વક્તા મહોદય વિદ્વાન શાસ્ત્રી પ્રેમ સ્વરૂપદાસજી સ્વામી પૂજ્ય વક્તાશ્રીને આપણે એકવાર જોરદાર તાલીઓના નાથી વધાવીએ। આ દિવ્યધામ વડિયા એ ખરેખર દિવ્ય ધામ છે, કારણ એવા જ મહાપ્રતાપી ઘનશ્યામ મહારાજ છે અને અહીંનું જે સંત મંડળ પૂજ્ય માનત સ્વામી હોય, પૂજ્ય હરિકૃષ્ણ સ્વામી હોય, જેની ઉપસ્થિતિ નથી, અક્ષરધામમાં બેઠા છે, પણ સાક્ષાત સેવાની મૂર્તિ એવા અક્ષર નિવાસી દેવકૃષ્ણદાસજી સ્વામી હોય, નીલકંઠ સ્વામી હોય, આ બધા જ સંતો રાધારમણ દેવ દેશના ગામડાઓમાં હું ન ભૂલતો હોય તો લગભગ 22 ગામોની અંદર રહી અને રાધારમણ દેવ દેશના મંદિરો બનાવી રાધારમણ દેવના ચોપડે જેણે સમર્પિત કર્યા, આવું સમર્પિત સંત મંડળ એટલે પૂજ્ય માનત સ્વામીનું મંડળ છે। અને એક સદગુરુની સ્મૃતિમાં જ્યારે ભાગવત જેવી દિવ્ય કથાનું આયોજન થતું હોય, સંત જીવે ત્યાં સુધી સત્કર્મ કરે, સેવા કરે, પણ એ સદગુરુ સંતને આજ વંદન કરવાનું મન થાય જેમની દિવ્ય સ્મૃતિમાં સ્વામિનારાયણ ભગવાનને પ્રિય એવી ભાગવતજીની કથાનું આયોજન થાય। અને આજ રાધારમણ દેવ દેશના એ પુષ્પમાળાની અંદર આવા નવોદિત વક્તા વિદ્વાન અને સુમધુર વાણીની અંદર ભાગવતની કથા કરતા હોય ત્યારે મને વિશ્વાસ છે રાધારમણ દેવ, રણછોડ ત્રિકમરાય, સિદ્ધેશ્વર મહાદેવ આ સંતના ઉપર રાજી થઈ, વક્તા ઉપર રાજી થઈને એવા આશીર્વાદ આપે કે જૂનાગઢ પ્રદેશના દેશ વિદેશમાં વસતા એ ભક્તોને દેવની તરફ જોડી સ્વામિનારાયણ ભગવાનનો નિશ્ચય કરાવી ભગવાનની કથા વાર્તાથી હજારો જીવાત્માને ભગવાનમય કરે એવી હૃદયથી રાધારમણ દેવના ચરણમાં પ્રાર્થના કરું છું। વક્તા સાધુ ગુણે સંપન્ન છે, ખૂબ ભણેલા છે અને અહીંયા બેસીને જે કથા કરવી આટલી નિખાલસતાથી અને મૂળ શાસ્ત્રને વળગીને, અને એનાથી મોટી વાત કહું કે આદિગુરુ ગુણાતીતાનંદ સ્વામીની વાતનું પ્રમાણ હોય અને સ્વામિનારાયણ ભગવાનની પરાવાણી વચનામૃતની શાખ હોય, એ વચનામૃતોનો સહારો લઈ અને ભાગવત જેવી દિવ્ય કથા કરી રહ્યા છે ત્યારે વક્તા માટે હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન છે। હૃદયથી પ્રાર્થના કરો કે ખૂબ સારા વિદ્વાન વક્તા બની સત્સંગની અને સંપ્રદાયની સેવા કરે। આ પંચમ સ્કંદ એટલે સ્વામિનારાયણ ભગવાનના મતે કહું તો મહારાજનું એ પ્રિય ગ્રંથનું પ્રિય શાસ્ત્ર એટલે કે આ પંચમ સ્કંદ છે। અને એમાં જડ ભરત ચરિત્રની કથા એ કદાચ ટૂંકમાં કહેવું હોય તેટલું કહી શકાય। હરેક ગૃહસ્થએ પોતાની ઘરની દિવાલ ઉપર લખવા જેવા કોઈ શ્લોકો હોય, લખવા જેવો સારાંશ હોય તો એ ભાગવતજીનો પંચમ સ્કંદનો જડ ભરત ચરિત્રની કથા છે। કારણ માનવ માત્રના હૃદયમાં દયા હોવી એ સહજ છે, પરંતુ એ જ દયા જ્યારે આસક્તિના રૂપમાં ડાયવર્ઝન થઈ જાય, એ જ દયા જ્યારે આસક્તિ બની અને પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, અને એ આસક્તિ ભવાબ્ધિની અંદર જીવને અનંત યુગો સુધી ભટકાવે નહીં, એના માટેની આ કથા એટલે પંચમ સ્કંધની કથા છે। અને માટે સ્વામિનારાયણ ભગવાન આ અનુવૃત્તિને સદૈવ અનુસર્યા છે।
પોતાના આશ્રિત ભક્તોને એ વચનામૃત 262 વચનામૃતમાં 5 વખત સ્વામિનારાયણ ભગવાને આ ભરત ચરિત્રને યાદ કર્યું છે. આજ્ઞાઓ સંતોને આપી, હરિભક્તોને આપી છે. આ કથા નિત્ય પ્રતિ કરજો, યાદ રાખજો. આના જેવું મહારાજ કે ચમત્કારી કોઈ આખ્યાન નથી. આવી સુંદર મજાની કથા આપણે સૌ જ્યારે ઘનશ્યામ મહારાજના ગોદમાં બેસી અને શ્રવણ કરી રહ્યા છીએ ત્યારે ભક્તો, આ ભાગવત એટલે સાક્ષાત મુક્તિને આપનારું સાધન છે, ભક્તિને વધારનારું છે, ભયને ટાળનારું છે અને ભવસાગરમાં ભટકતા જીવને ભગવાનમાં નિત્ય પ્રતિ પ્રેમની અનુભૂતિને કરાવનારું શાસ્ત્ર હોય તો એ શ્રીમદ ભાગવત મહાપુરાણ છે. ત્યારે આ 22મા પાટોત્સવ અંતર્ગત જે હરિભક્તોએ આમાં યશસ્વી યજમાન પદું સ્વીકાર્યું છે એના ઉપર ઘનશ્યામ મહારાજ, રાધારમણ દેવ અને ઉપસ્થિત અમારે તમામ સંતો એ એવા રૂડા આશીર્વાદ આપે કે તમામ સંતોના અને હરિભક્તોના અને ઠાકોરજીના આશીર્વાદ આપ સૌના ઉપર સદૈવને માટે રહે એ ભગવાનના ચરણમાં પ્રાર્થના કરીએ છીએ. અમારી સાથે કાંગસશાળા શ્રી સ્વામિનારાયણ મંદિરેથી પૂજ્ય શાંતિપ્રિય સ્વામી, વિસાવદર શ્રી સ્વામિનારાયણ ગુરુકુલેથી પૂજ્ય શાસ્ત્રી આનંદ સ્વરૂપદાસજી સ્વામી, અમારા નીલકંઠ સ્વામી, પ્રયાગ ભગત, સાથે આવેલા તમામ સંતો વતી ભગવાનના ચરણમાં પ્રાર્થના કરું કે યજમાનની ઉપર ભગવાનની કૃપા સદૈવ કવચ બનીને રક્ષા કરતી રહી. આટલું કહી મારી વાણીરૂપી પુષ્પોને ભાગવતના ચરણમાં સમર્પિત કરું. અસ્તુ. જય સ્વામિનારાયણ.